અમદાવાદથી સમાચાર અમદાવાદના નિકોલ વિસ્તારમાં હજી પણ ગટરિયા પાણીથી સ્થાનિકો ત્રસ્ત છે। સ્માર્ટ સિટી અમદાવાદમાં ઘરે બેઠા ગટરિયા પાણીના દર્શન યથાવત છે। કોર્પોરેશનના પાપે નિકોલના ગોપાલ ચોકમાં ગટરિયા પાણીનો ધસમસતો પ્રવાહ જોવા મળી રહ્યો છે। ગટરિયા પાણીની ગુલામીથી ગોપાલ ચોકના નાગરિકોને કોઈ આઝાદી નથી મળી। સ્વચ્છતા અભિયાનનો સત્યાનાશ વાળનાર કોર્પોરેશનનો પર્દાફાશ નિકોલ વિસ્તારમાં થઈ રહ્યો છે। સતત 5 દિવસથી અમે અહેવાલ પ્રસારિત કરી રહ્યા છીએ પણ પરિણામ શૂન્ય છે। ક્યારે જાગશે નિકોલના કોર્પોરેટર્સ? મેયર મેડમ, શું આ ગટરિયા પાણી માટે આપ વેરો ઉઘરાવો છો? કોર્પોરેશન ગટરિયા પાણી માટે ગિનિસ બુકમાં રેકોર્ડ કરવા માંગે છે? અમારા સંવાદદાતા કુશાંગ સોની પાસેથી વધુ જાણકારી પ્રાપ્ત કરીશું। કુશાંગ, 5 દિવસથી એબીપી અસ્મિતા ઉપર સતત અહેવાલ ગોપાલ ચોકનો બતાવવામાં આવે છે। ધારાસભ્યએ કોર્પોરેશનના મેયર અને કમિશનર સાથે બેઠક કરી અને સમસ્યાના ઉકેલ લાવવાની વાત કરી। 5 દિવસ છતાં કેમ ઉકેલ નથી આવી રહ્યો? જો આપને જે હકીકત છે તે જણાવી દઉં, આ આખો જે મુદ્દો છે તેનો ઉકેલ જૂન મહિના સુધી નહીં આવે, કારણ કે જે અધિકારીઓ છે તેમનું સ્પષ્ટ રીતે માનવું છે કે ખારીકટ કેનાલની કામગીરી જે પાછળ ચાલી રહી છે તેના કારણે મોટાભાગના જે મેનહોલ છે તે દબાઈ ગયા છે અને તેના કારણે આ પાણી ઉભરાઈ રહ્યા છે। આ હકીકત છે। કોર્પોરેટર કે ધારાસભ્ય ભલે ગમે તે વાત કરતા હોય પણ જૂન મહિના સુધી નાગરિકોને અહીંયા આગળથી હાલાકી છે તે દૂર નહીં થાય। આ દ્રશ્યો જુઓ, અહીંયા આગળ જે લોકોએ છે તે ચક્કાજામ કર્યો છે, રોડ અહીંયા આગળ બંધ કરી દીધો છે। લોકોનું કહેવું છે કે અહીંયા આગળથી કોઈ પણ વાહનો પસાર ન થાય તેના માટે આ જે રોડ ઉપર આ ડ્રેનેજના જે પાઇપલાઇન છે તે અહીંયા આગળ મૂકી દેવામાં આવી છે। આ દર્શન વિલા સોસાયટીના કેટલાક રહીશો આપણી સાથે છે, તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું અને તેમને પૂછીશું, સાહેબ આજે તો આંબેડકર જયંતિ છે, પેલા છોકરાઓને શાળામાં રજા છે, તેમ છતાં પણ અત્યારે આ પ્રકારની પરિસ્થિતિ છે। પ્રશાસન માટે કેટલી નારાજગી, કેટલો રોષ? નારાજગીમાં એવું છે, આજે કામ ધંધેમાં નથી ગયા અમે, કારણ એનું કારણ છે કામ ધંધે જવાનું, ઘરેથી જો શાકભાજી નથી, દૂધની તકલીફ છે, લેવા જવા માટે બૈરાઓ પાણીમાં જઈ શકે એમ નથી, એટલે અમને ધંધેથી બોલાવ્યા છે અને આ બધું લેવા જવાનું। છોકરો આજે તો રજા છે, નકર અમારે 12 થી 4 ઓફિસે રજા રાખીને અમારે અહીંયા આવવું પડે છે। ટાઈમ સતત 12 દિવસ છે, આ 12 થી 4 કામ નહીં કરવાનું, ઘરે બેસી રહેવાનું, છોકરાને ગટરના પાણીમાં લેવા જવાના અને મૂકવા આવવાના, બસ। આ ડ્રેનેજની લાઈન અહીંયા આગળ શેના માટે મૂકેલી છે? લોકો હવે આજે રસ્તો બંધ, ગોપાલ ચોકનો રસ્તો બંધ કરેલો છે મેં, કોઈને આવવા જવાનું છે નહીં, જ્યાં સુધી ધારાસભ્ય નહીં આવે ત્યાં સુધી કોઈને અહીંયાથી હલવાનું નથી। લોકો છે તે જીદે ભરાયેલા છે અને કહી રહ્યા છે કે જ્યાં સુધી ધારાસભ્ય ન આવે ત્યાં સુધી હવે અહીંયા આગળથી આ રસ્તો છે તે ખોલવામાં નહીં આવે। આગળનો જે રસ્તો છે તે પણ બંધ કરવામાં આવ્યો છે અને ત્યાં આગળ પણ જવાનો પ્રયાસ કરીશું। જે લોકો છે તેમના તરફથી આખો ગોપાલ ચોકમાં અંદર આવવા માટેનો જે રસ્તો છે તેને બંધ કરી દેવામાં આવ્યો છે। માગણી સ્પષ્ટ છે કે જે 5 દિવસથી અમદાવાદ મહાનગરપાલિકાનું તંત્ર છે તે આ કામગીરી ન કરી શકતું હોય તો પછી કામગીરીનો મતલબ શું, અને તેની સાથે અહીંયા આગળ જે રહીશો રહી રહ્યા છે, ધંધાકીય એકમો આવેલા છે, તેમને ખરાબ પરિસ્થિતિનો સામનો કરવો પડી રહ્યો છે, કારણ કે સવારના સમયે ઘરની બહાર નીકળે કે ન નીકળે પણ ડ્રેનેજના પાણી છે તે અહીંયા આગળ સતત જોવા મળે, તેના કારણે થઈને જે લોકો છે તેમાં એટલી જ હાલાકીનો સામનો અત્યારે કરતા હોય તે પ્રકારની પરિસ્થિતિ છે। નાના બાળકોથી લઈને મોટા તમામ લોકો અહીંયા આગળ એકઠા થયેલા છે। ગઈકાલે પણ આ પંપ જે વરુણ પંપ તે મૂકવામાં આવ્યા હતા, પરંતુ તે બાદ પણ કોઈ અસર નથી। આજે પણ તે મૂકવામાં આવ્યા બાદ પણ કોઈ અસર નથી। ધારાસભ્યએ મુલાકાત કરી હતી તે પછી આ વરુણ પંપ કામગીરી અને દેખાડા પૂરતા મૂકી દેવામાં આવ્યા છે, પણ તેના સિવાય ફોન બંધ કરીને દઈ ગયા બળદેવભાઈ। ફોન બંધ કરી દીધો? હા, ઘેરે એસી માં બેઠા છે। તમે ફોન કર્યો? હા, તો દીપકભાઈએ કર્યો? દીપકભાઈ ની નહીં ખ્યાલ, બળદેવભાઈ કર્યો, એનો ફોન બંધ છે। ઓકે, કોર્પોરેટરોએ ફોન બંધ કરી દીધા છે। તેમનું કહેવું છે કે લોકોના એટલા બધા ફોન આવી રહ્યા છે તેના કારણે કંટાળીને ફોન બંધ કરી દીધા છે કોર્પોરેટરોએ। કુશાંગ, આપ જોડાયેલા રહેજો। બાબુભાઈ એના ફંક્શનમાં છે। હા જી, આપ જોડાયેલા રહો કુશાંગ, લોકો સાથે વાતચીત કરતા રહો, આપણે ધારાસભ્યનો સંપર્ક સાધવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ। બિલકુલ, ધારાસભ્ય સાથે સંપર્ક સાધવાનો પ્રયાસ થઈ રહ્યો છે, પરંતુ તેની પહેલાં અત્યારે અહીંયા આગળના જે સ્થાનિકો છે તે અહીંયા આગળ જોડાયેલા છે। 5મો દિવસ છે આજે, લગભગ 3જો-4થો દિવસનો મારો છે, હું અહીંયા આગળ આવ્યો, આ પંપ અહીંયા આગળ મૂકી દેવાયા છે પણ કોઈ ફરક નથી। કોઈ ફરક નથી, મહિના દિવસ થયા અને આ તકલીફ છે। દરરોજ ગોઠણસમાં પાણી ભરાઈ જાય છે, ટેક્સ લે છે મેગા સિટીનો, અને પબ્લિકને આવી રીતે ગટરમાં હાલવાનું ને ચાલવાનું બધું, તો એના માટે તંત્ર કાંઈ કામ નથી કરતું।
કોર્પોરેટરને અભી હાલ ફોન કરવામાં આવ્યો હતો તો કોર્પોરેટર દીપકભાઈ એવો જવાબ આપવામાં આવે છે કે અમે હું નવરા છીએ તમારા માટે. આ જવાબ કોર્પોરેટરનો છે કે અત્યારે અમે નવરા નથી. હા, કે અમે અમારું બીજું કામ નથી કાંઈ, એવો જવાબ કોર્પોરેટર આપે છે અમને. તો હું અહીંયા અમે એમને ચોખા મૂકવા હાટું એને કોર્પોરેટર ચૂક્યા છે. શા માટે કોર્પોરેટર ચૂક્યા છે? કે અમારું કામ આપ કરવા જોડાયેલા માટે. રહેજો. આપણી સાથે કોર્પોરેટર વિલાસબેન જોડાયેલા છે. વિલાસબેન, આપને ખબર નથી ગોપાલ ચોકમાં શું સ્થિતિ છે? ખ્યાલ છે બેન? બેન, તો રજૂઆત નથી થઈ કોઈ? કેમ 5-5 દિવસ સુધી રજૂઆત આમ ને થયેલ આમ છે છે? અને કામગીરી પણ ચાલુ છે. જે રિંગ રોડ પર લાઈન દબાઈ ગયેલી છે રોડ બનાવવાની કામગીરીને લઈને, તો હાલ 2 દિવસથી નાઇટમાં પણ કામ ચાલુ જ છે ત્યાં, અને આજ નાઇટમાં કામ પૂરું થઈ જશે. ઓકે બેન, અમારા સંવાદદાતા કુશાંક સોની અત્યારે ત્યાં હાજર છે, લોકોની વચ્ચે છે. કુશાંક, આપ સીધો સવાલ કોર્પોરેટરને પૂછી શકો છો. જી યસ. બેન, તમે કહી રહ્યા છો આજે રાત સુધીમાં તમે જે દિવસે મેયરની મુલાકાત લીધી એ વખતે હું ત્યાં હાજર હતો, 10 દિવસનો સમય આપવામાં આવ્યો છે, પણ ગઈકાલે પણ આ પ્રકારની પરિસ્થિતિ હતી, આજે પણ આ પ્રકારની પરિસ્થિતિ છે. તારીખ પર તારીખ આપવામાં આવી રહી છે. અહીંયાના નાગરિકો છે તે ત્રસ્ત છે. તમારા એક સાથી કોર્પોરેટરે ફોન બંધ કરી દીધો છે, બીજા કોર્પોરેટર કહી રહ્યા છે કે અમે તમારા માટે નવરા નથી. આ પ્રકારના સરકારી જવાબ બેન ન હોઈ શકે ને? હેલો, તમને તો ખબર છે આખી ઘટનાની બેન. તમારે ચોથા કોર્પોરેટર છે તે તો હાજર જ નથી, ફોન પર નથી ઉપાડી રહ્યા. મને ખ્યાલ છે. અને જતા રહેશે. જે હાઈવે પર રિંગ રોડ હાઈવે પર જે કામ તમે એક પણ કોર્પોરેટર વિલાસબેન તમે એક પણ કોર્પોરેટર ખોખારો ખોઈને કહેવા માટે તૈયાર નથી કે આ ગટરના પાણી ક્યારે બંધ થશે? દિવસ હતો, લોકો અહીંયા આગળ અવર જવર નહોતા કરતા. સોમવારનો દિવસ છે, રાબેતા મુજબ અહીંયા આગળ કામગીરી ચાલુ થઈ છે. જોવા પણ આવવાની તસ્દી નથી લેતા તમે અહીંયા આગળ. હેલો, હાલ જ ડીવાયએમસી સાથે વાત થયેલ છે મારી, અને આજ રાત્રે હા, બોલો. કામગીરી પૂરી થવાની છે. જે રિંગ રોડ પર ફોલ્ટ સર્જાયું છે ને, જે પણ કામગીરી હલો. પૂરી છે. તમે અહીંયા વરુણ પંપ મૂકીને અહીંયા આગળ કામગીરી બતાવો છો બેન. અમારા કાલે 4 વરુણ પંપ અહીંયા આગળ મૂકેલા હતા. જે પરિસ્થિતિ ફરી એની જ છે અહીંયા આગળ. અમારા અધિકારીઓ પણ હાલ ગોપાલ ચોક પર જ છે ત્યાં. કયા અધિકારી હાજર છે બતાવો મને. કયા અધિકારી હાજર છે? મનીષભાઈ ગોરે છે અને હડિયાલ સાહેબ છે. હાર્દિક ઠાકોર હાજર છે અહીંયા આગળ? મનીષભાઈ ગોરે છે અને હડિયાલ સાહેબ છે. હેલો, તમે એબીપી અસ્મિતા જોતા હો ને બેન, તો હું તમને તમારા માટે દ્રશ્યો બતાવું. અહીંયા આગળના સ્થાનિકો છે, તેમને વરસાદ જેવી પરિસ્થિતિ અહીંયા આગળ જોવા મળી રહી છે. તમે દ્રશ્યો જોવા માંગતા હોય તો હું તમને બતાવું. રોડ આખો બ્લોક કરી દીધો છે બેન અહીંયા આગળ. હું જોઉં છું અને રૂબરૂ સ્થળ પણ પર હાજર હોઉં છું ભાઈ, મને ખ્યાલ છે. પણ આનું નિરાકરણ ક્યારે આવશે એ કોને? તમને ખ્યાલ તો બધી વસ્તુનો છે. તમને રોજ સ્થાનિકો સવારે ફોન કરીને કહે છે કે અહીંયા આગળ પાણી ભરાય છે. આનું નિરાકરણ ક્યારે આવશે? જુઓ ભાઈ, એક તો પેલી રિંગ રોડ પર ટ્રાફિક એટલો બધો હોય છે, અને એ ટ્રાફિકની વચ્ચે કામગીરી ચાલુ છે, એટલે નાઇટમાં કામગીરી કરવી પડે છે. તો નાઇટમાં પણ એટલો ટ્રાફિક હોય છે, પણ છતાં નાઇટમાં કામગીરી ચાલુ છે. અને આજે ડીવાયએમસીએ કીધું છે કે આજે છેલ્લી નાઇટ છે, કામગીરી ખતમ થઈ જશે ત્યાં. અરે પણ નાઇટમાં કામગીરી કરતા હોય તેમ છતાં બીજા દિવસે અસર તો દેખાવી જોઈએ ને વિલાસબેન. નાઇટમાં તમે કામગીરી કરો છો, તમારા ડીવાયએમસી તમને કહે છે કે નાઇટમાં કામગીરી કરો તો બીજા દિવસે સવાર તો આની પરિસ્થિતિ હોય છે અહીંયા આગળ. વધારે પાણી એટલે લોકોએ ઘરના કામ પડતા મૂકીને, ધંધા રોજગાર બંધ મૂકીને આ બધું કરવાનું અહીંયા આગળ. તમને ચૂંટીને મોકલ્યા છે તો તમે તમારામાંથી 4 માંથી કોઈ એક જવાબ નથી આપતા. બળદેવભાઈ જ્યાં સુધી જવાબ આપ્યો હતો ત્યાં સુધી આપ્યો, દીપકભાઈએ આપ્યો, તમે આપ્યો, ઉષાબેન તો ફોન જ નથી ઉપાડતા. ચાલો, મારો ફોન બીજે ડીવાયએમસી સાથે ચાલુ હતો અને આપને ત્યાંથી ફોન આવ્યો હતો. મારા સ્ક્રીનશોટ પર ફોન આવતો હતો, પણ મેં ફરી આપનો કોન્ટેક્ટ કર્યો છે સામેથી ને. મેં આપને સામેથી તમે કહો છો કોન્ટેક્ટ કર્યો આજ છે સુધીમાં અત્યારે. કામગીરી પૂરી થશે એમ તમે કહો છો? હા, અમારા ડીવાયએમસી સર કહી રહ્યા છે નહીં, તમે કહો કે નાઇટમાં આજ રાત સુધીમાં કામગીરી પૂરી થશે. હા, ડીવાયએમસી સાહેબ કહી રહ્યા છે અત્યારે કે નાઇટમાં તમને પૂછું કામગીરી. છું, તમે સ્થાનિક કોર્પોરેટ પણ ભાઈ ત્યાં એટલું બધું ફોલ્ટ સર્જાયેલ છે ને રિંગ રોડ પર, એટલે કામ ત્યાં મોટું છે. વિલાસબેન પાસે પણ જવાબ નથી. આભાર બેન એબીપી અસ્મિતા સાથે વાત કરવા માટે. એક મહત્વના સમાચાર અત્યારે પ્રાપ્ત થઈ રહ્યા જો છે. સ્થાનિકો સાથે ફરી निकोल में गटर का पानी नहीं देखा तो कुछ नहीं देखा, એવી સ્થિતિ અત્યારે છે.
આવતીકાલે ધારાસભ્ય બાબુ જમના પટેલ મુખ્યમંત્રીને રજૂઆત કરશે. નિકોલની સ્થિતિને લઈને કાલે મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવશે. આ સૌથી મોટા સમાચાર અત્યારે પ્રાપ્ત થઈ રહ્યા છે. આ સ્થિતિને લઈને નિકોલના ગટરિયા પૂરનો મુદ્દો મુખ્યમંત્રી સુધી પહોંચવાનો છે. આવતીકાલે ધારાસભ્ય બાબુ જમના પટેલ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈને રજૂઆત કરવાના છે, કેમ કે 5-6 દિવસથી લોકો આવી રીતે ગટરના પાણીની વચ્ચે જીવવા મજબૂર બની ગયા છે. નિકોલની સ્થિતિને લઈને ધારાસભ્ય બાબુ જમના પટેલ મુખ્યમંત્રીને મળવાના છે અને ગટરિયાપુરનો મુદ્દો મુખ્યમંત્રી સમક્ષ રજૂ કરવાના છે, કેમ કે ધારાસભ્ય તરફથી અધિકારીઓ સુધી તો વાત પહોંચાઈ પણ કોઈ ફરક ના પડ્યો, એટલે મુખ્યમંત્રી સુધી હવે વાત પહોંચાડવામાં આવશે. ત્યાં મુખ્યમંત્રીને તો અત્યારે કેમ હવે જાગ્યા? હવે ચાલુ થયું કેનાલનું કામ, ત્યારથી અમે હેરાન થઈએ. 1.5 વર્ષ થઈ ગયું. ખાલી 500 મીટરની અંદર 42 ઢાંકણા છે. એમાં નથી કોર્પોરેટરને ખબર કે નથી કર્મચારીઓને ખબર ક્યાંથી ક્યાં પાણી જાય છે. રામ ભરોસે અઠવાડિયાથી આ ગાડીઓ રામ ભરોસે ચાલે છે અને દરરોજ લાખો રૂપિયાના ખર્ચો કરે છે કે અમે આ પાઇપો લાવીને આ મશીનો લાવીને 8-8 10-10 મશીનો લાવીને મૂકી દે છે અને જરાય પાણીનો કોઈ પેલો નિકાલ નથી આવતો. લોકો છે તે ગરમીમાં ઉભેલા છે. આ અનીશભાઈ, તમે લગભગ પહેલેથી આ જે આખી ઘટના છે તેની પર નજર રાખી રહ્યા છો. કોર્પોરેટરનું કહેવું છે કે આ રાત સુધીમાં કામગીરી પૂર્ણ થશે. તમારામાંથી કેટલાક સ્થાનિકો કહે છે કે બળદેવભાઈએ ફોન ઉપાડવાના બંધ કરી દીધા છે, ફોન સ્વિચ ઓફ કરી દીધા છે. કેટલી શરમજનક પરિસ્થિતિ છે? ખૂબ જ ખરાબ અને શરમજનક પરિસ્થિતિ છે. વિસ્તારના નાગરિકો માટે તો છે જ, પણ જે વિસ્તારના નાગરિકોએ ભારતીય જનતા પાર્ટીને વોટ આપી અને કોર્પોરેટર બનાવે છે, ધારાસભ્ય બનાવે છે, ધારાસભ્ય અને કોર્પોરેટર જ્યારે પોતાની જવાબદારી ચૂકી જાય છે, માત્ર ખોટા વાયદા અને વચનો આપે છે. એવું કહે છે કે રિંગ રોડ ઉપર એસટીપી ખરાબ થયું છે. 3 દિવસ થયા આજે રોડ ઉપર જે આપણે સામાન્ય પબ્લિક જે આંદોલન કરતી હતી ત્યારે પાણી ઓછું નીકળતું હતું, પણ 2 દિવસથી પાણીની સંખ્યા બમણી થઈ ગઈ છે. એટલે કે આંદોલન કર્યા પછી પણ પાણી વધી ગયું. તો મને તો એવું લાગે છે કે ક્યાંક આમની નીતિ અને નિષ્ઠા ખરાબ થઈ ગઈ હોય. ધારાસભ્યશ્રી અને કોર્પોરેટરશ્રી માત્ર વાતો કરે છે, લોકોના ફોન નથી ઉપાડતા. રિંગ રોડ ઉપર એવું કહે છે કે અમે ભાઈ અહીંયા બેઠા છીએ, તડકામાં શું કરવા બેઠા છો ભાઈ? આ કામ અધિકારીઓનું છે. તમારે જે રજૂઆત કરવાની છે કમિશનરશ્રીને રજૂઆત કરો કે ભાઈ કોઈ પણ પરિસ્થિતિ